અધ્યાય 16 શ્લોક 11. અસંખ્ય ચિંતાઓમાં ડૂબેલા જે ચિંતાઓ મૃત્યુ સુધી તેમનો પીછો છોડતી નથી, કામ ભોગને જ જીવનનું સર્વોચ્ચ લક્ષ્ય માનીને તેઓ દ્રઢપણે માને છે કે આ સિવાય જીવનમાં બીજું કશું જ નથી. ભગવાન શ્રી કૃષ્ણ અહીં આસુરી સ્વભાવ ધરાવતા વ્યક્તિના જીવનની કરુણ સ્થિતિનું વર્ણન કરે છે. 1. અપરિમિત ચિંતાઓમાં જીવતો મનુષ્ય. આવો મનુષ્ય ચિંતા અને વ્યાકુળતાનો સાથી બની જાય છે. તેનું આખું જીવન નિરર્થક પ્રયત્નોમાં પસાર થાય છે. તે ઇચ્છિત વસ્તુઓ મેળવવા માટે સતત સંઘર્ષ કરે છે અને જે મળી જાય તેને ગુમાવી ન બેસે તેની ચિંતા પણ સતત કરતો રહે છે. તેનું સમગ્ર જીવન મેળવવામાં અને મેળવેલું જાળવવામાં જ પસાર થઈ જાય છે. આવી ચિંતાઓમાં આખું જીવન વેડફી નાખવું અને અંતે મૃત્યુ સમયે સમજાય કે સાચા અર્થમાં તો જીવન જીવ્યું જ નહીં, આ જીવનની સૌથી મોટી કરુણતા છે. 2. કામ ભોગને જ સર્વોચ્ચ લક્ષ્ય માનવું. આસુરી સંપત્તિ ધરાવતા લોકોની જીવન દ્રષ્ટિ લગભગ દરેક જગ્યાએ એક સરખી જોવા મળે છે. અહીં ભગવાન ચારવાક જેવા ભૌતિકવાદી વિચારની સંકેત રૂપે ચર્ચા કરે છે. આવા લોકો માટે ઇન્દ્રિય સુખની તૃપ્તિ જ જીવનનું અંતિમ લક્ષ્ય છે. તેની બહાર કોઈ ઊંચો હેતુ, આત્મસાક્ષાત્કાર કે આધ્યાત્મિક સિદ્ધિ છે એવું તેઓ માનતા નથી. 3. આ જ બધું છે એવી દ્રઢ માન્યતા. સામાન્ય રીતે આવા ભૌતિકવાદી લોકો મૂર્ખ નથી. તેમની પાસે વ્યવહારિક બુદ્ધિ અને કાર્યકુશળતા હોય છે. તેઓ ક્યારેક સમજતા પણ હોય છે કે માત્ર ઇન્દ્રિય સુખોની પાછળ દોડતું જીવન અંતે દુઃખદ છે. તેઓ જાણે છે કે નાની નાની ક્ષણિક મોજ માટે જીવનની અમૂલ્ય શાંતિ અને આનંદની મોટી કિંમત ચૂકવવી પડે છે. તેમ છતાં તેઓ પોતાની અનિયંત્રિત ઈચ્છાઓનો પીછો છોડતા નથી. તેમની દ્રષ્ટિએ જીવન એટલે ચિંતા, સંઘર્ષ અને દુઃખનો જ સમૂહ. તેઓ સમજી શકતા નથી કે જીવનનું સાચું સ્વરૂપ તો શાંતિ, આનંદ અને આંતરિક પૂર્ણતા છે. જીવનના ઉતાર ચઢાવની પાછળ રહેલી દિવ્ય વ્યવસ્થા અને સુમેરને તેઓ ઓળખી શકતા નથી. આ રીતે તેઓ પોતાની શક્તિઓ નિરર્થક દોડધામમાં વેડફી નાખે છે અને અંતે થાકેલા, નિરાશ અને અસંતોષી અવસ્થામાં જીવન પૂર્ણ કરે છે.